વર્લ્ડ બહુ જ આગળ વધી રહ્યું છે અને ઘણા બધા અધર કેરિયર ઓપ્શન્સ અવેલેબલ છે. મરીન એન્જિનિયરિંગ, નોટિકલ સાયન્સ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી, માસ કોમ્યુનિકેશન, આવા ઘણા બધા અધર ઓપ્શન્સ અવેલેબલ છે. વિધિન એન્જિનિયરિંગ જે કોર એન્જિનિયરિંગ વર્ષોથી જે ચાલતી હતી, જેમાં સિવિલ, મિકેનિકલ, મેકાટ્રોનિક્સ, બાયોમેડિકલ, બાયોટેકનોલોજી, આવા બધા ઓપ્શન્સ. ઘણીવાર એવું કહેવાય કે એન્જિનિયરિંગમાં જવું હોય તો એ ગ્રુપ જ જોઈએ, પણ એવું પણ નથી. ઘણા બધા એન્જિનિયરિંગના એવા પણ કોર્સિસ છે લાઇક બાયોટેક કે જેમાં બી ગ્રુપ કર્યા પછી પણ એડમિશન મળે છે. તો આપ એ હવે જુઓ કે આવનારા સમયમાં તમે ફક્ત એક ડિસિપ્લિનનું નોલેજ હશે તો કદાચ નહીં ચાલે. જેમ પ્રફુલ્લ સાહેબે પણ કીધું કે ફાર્મસી વિથ ડિજિટાઇઝેશન અથવા તો ડેટા સાયન્સ ઓર સો, એવી જ રીતે કોર એન્જિનિયરિંગનું ભવિષ્ય આવશે. પણ ફક્ત કોર એન્જિનિયરિંગ નહીં, કોર એન્જિનિયરિંગમાં વિથ કોમ્પ્યુટર નોલેજ એની ખાસ જરૂરિયાત ઊભી થશે અને એના જ ભવિષ્યનો દાયકો રહેશે.